હતું કે રસોડામાં પંખાનું શું કામ છે. ધોરણ 11નો ઇતિહાસ. એમાં મેં આજુબાજુ શાંતિ જુઓ તમે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અત્યારે અમારી ઘરે ધોમધોકાર વરસાદ, અમારા ઘરે નહીં પણ અમારા ગામમાં વરસાદ આવે છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. સામેવાળાના કપડાં સુકાય છે, બિચારા કામે વયા ગયા છે એટલે કપડાં લેવાવાળું કોઈ છે નહીં. મેં તો હજી કપડાં સુકાવ્યા નથી, મારા કપડાં હજી એમને છે. મેં ધોયા છે ખાલી, હજી મારે સુકાવા છે ને તો હું અહીંયા ને અહીંયા સુકાવી લઈશ. હવે જો વરસાદ રહી જાય તો ઉપર સુકાવા જઈશ. તો હજી મારે નાહવાનું બાકી છે અને હજી મેં કાલના કપડાં પહેરી રાખ્યા છે. અને આ ચોમાસામાં તો નાહવાનું મન નથી થતું, ઠંડી એવી લાગે છે. તોય આપણે હાલો તૈયાર થઈ જઈએ ને પછી હજી મારે નાસ્તો બાકી છે, નાસ્તો કરી આવશી અને પછી વાંચો બેસી. તો નાહી લીધું છે મેં, હજી વાળ સુકાય એટલે હવે નાસ્તો કરી લઈ. હાલત મારી બહુ અજીબ લાગે છે, પણ આ વાળ સુકાતા હોય ત્યારે આવી રીતે જ હાલત હોય છે સામાન્ય લોકોની. અને હું સામાન્ય લોકો જ છું. તો નાસ્તામાં એક તો ભાખરી છે, બીજું કાંઈ છે નહીં. તો ચા તો હું એટલો બધો પીતી નથી. અને કોઈનું મને કોઈએ કીધું હતું કે રસોડામાં પંખાનું શું કામ. તો રસોઈ કરતાં કરતાં હું અમને ગરમી ન થાય? ગરમી થાય ને અમને. તો જ્યારે ગેસ બંધ હોય ત્યારે અમે પંખો ચાલુ કરીને ત્યારે અમે હવા લઈ શકીએ. અથવા તો રસોડામાં બેઠા બેઠા જમતા હોય તો પંખો ચાલુ કરવાનો. તો રસોડામાં પંખો હોય, તમારા ઘરે પંખો નથી યાર? મેં તો જેટલા અમારા આજુબાજુના ઘરના કે સગા સંબંધીઓના ઘર જો એના રસોડામાં પંખો હોય જ. મને તો કંઈ અજીબ નથી લાગતું. તમારા રસોડામાં પંખો છે કે નહીં? તમે મને કમેન્ટમાં કહેજો. હાલો તો હાલો નાસ્તો કરી લઈએ ને યાર. આથરું કે એવું કંઈક નાસ્તો કરવાનો ટાઈમ છે નહીં. અત્યારે કેટલા વાગ્યા હું તમને કહું ને તો તમને દાંત આવશે. અત્યારે 11:30 થયા છે અને અત્યારે હું નાસ્તો કરું, કારણ કે આજ મેં સવારમાં નાસ્તો નહોતો કર્યો એટલે અત્યારે નાસ્તો કરું છું. નાસ્તો કરી લઉં કે હવે જમી જ લઉં સીધું અને પછી વાંચવા બેસું. હાલો ને એમ જ કરું, સીધું હવે જમી લઉં ને જમીને સીધા વાંચવા બેસી જાય. વાંચવા બેસું એમ કરતાં છે ને બપોર તો ગમે એમ કરીને તો થઈ જ જાય છે. આવી કંઈક હાલત છે મારી. તો જમવામાં છે રીંગણા બટેકાનું શાક અને ભાખરી, અને હવે રોટલી પણ એકાદી લઈ લઉં ને ભાખરી હાલશે, વાંધો નહીં. આવેલો હાલો તો જમી લઈએ. અત્યારે હું મારા સ્ટડી ટેબલ ઉપર આવી ગઈ છું અને મારે અત્યારે વાંચવાનું છે ધોરણ 11નો ઇતિહાસ. એમાં મેં પહેલું ચેપ્ટર વાંચી નાખ્યું છે, બીજું ચેપ્ટર થોડુંક અધૂરું હતું તો ત્યાંથી મારે અત્યારે પાછું વાંચવાનું સ્ટાર્ટ કરવાનું છે. ક્યાંથી અધૂરું છે હું તમને ફટાફટ બતાવી દઉં. અહીંયાથી જ બાકી છે, કારણ કે અહીંયા સુધી અંડરલાઇન છે અને પછી નથી. નાના છે, મને નથી યાદ કે ક્યાં સુધી વાંચ્યું છે એ. જોઈ લઉં એક મિનિટ, પછી તમને કહું નહીં રાતે. ઓકે, ત્રીજું ચેપ્ટરથી સ્ટાર્ટ કરવાનું છે. આખું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે અત્યારે બપોરના 12 વાગ્યા છે અત્યારે, અને હવે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી મારા અહીંયા બેઠા બેઠા મેક્સિમમ જેટલા ચેપ્ટર થાય એટલા કરવાની હું પૂરેપૂરી ટ્રાય કરીશ. તો ત્રીજું ચેપ્ટરે 2-4 પેજનું જ છે, 3 પેજનું જ છે ત્રીજું ચેપ્ટર. તો એ તો ફટાફટ થઈ જશે. એટલે આજનો ટાર્ગેટ હું તમને કહી દઉં. ચલો ટાર્ગેટ હું સેટ કરી લઉં કે આટલા વાંચવાનું છે 4 વાગ્યા સુધીમાં. તો પેલું ચેપ્ટર થઈ ગયું, બીજું જ થઈ ગયું ને ત્રીજું અત્યારે કરવાનું છે. ત્રીજું, ચોથું, પાંચમું, આ 3 ચેપ્ટર મારે વાંચવાના છે 4 વાગ્યા સુધીમાં. થોડુંક હજી એકાદું ચેપ્ટર વધારે નાખું તો હાલશે. ઓકે, 6 ચેપ્ટર સુધી, એટલે 4 ચેપ્ટર અને 4 વાગ્યા સુધીમાં આ 4 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખવાના છે. તો 4 ચેપ્ટર ગમે કરીને કરી નાખીશ. તો આપણે 4 વાગ્યા સુધી અહીંથી હલવાનું નથી, બીજું કંઈ 4 વાગ્યા સુધી બીજું કંઈ કામ નથી. અહીંયા બેઠું બેઠું જ વાંચવાનું છે. તો હું જે વાંચું છું હું તમને હવે થોડીક વાર જ દેખાડીશ અને પછી હું વાંચવા ઉપર ફોકસ કરીશ વ્યવસ્થિત રીતે. અને પછી આપણે 4 વાગ્યા પછી મળશું અને પછી આગળનો પ્લાન એ બહુ ખતરનાક છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો.
હાય, અત્યારે બપોરના 3 વાગ્યા છે અને મારી આજુબાજુ શાંતિ જુઓ તમે. પડોશી કોઈ બોલતા નથી એટલે હું જોશથી નથી બોલતી, ડિસ્ટર્બ ન થાય ને કોઈ સૂતા હોય તો. વાંચવામાં મારે જે એક ચેપ્ટર રહ્યું છે, 6થું ચેપ્ટર, તો એ હમણાં પૂરું થઈ જશે. અત્યારે 3 વાગી ગયા છે, તો હાલો પૂરું કરીએ અને પછીનું કામ છે ને એ ઘરનું કામ છે. કારણ કે સાતમ આવે છે હમણાં, તમને ખબર છે. તો સાતમ આવશે પછી રક્ષાબંધન આવશે અને ઘરની હાલત મારી બહુ ખરાબ છે અત્યારે. તો મારે થોડું ઘરનું સાફ સફાઈ કરવાની છે, એટલે મેં 4 વાગ્યા સુધી વાંચવાનું નક્કી કર્યું છે. ચાલો એક ચેપ્ટર બાકી છે એ ફટાફટ કમ્પ્લીટ કરી નાખીને પછી સીધા આપણે ઘરની સાફ સફાઈ કરવા માંડીએ. તો હાલો વિડીયોને આગળ જોતા રહેજો. તો બહુ પછી જે ખતરનાક પ્લાન મેં કીધો તો એ કેન્સલ થઈ ગયો છે. તો એના વિશે હું તમને ક્યારેક પછી નેક્સ્ટ વિડીયોમાં કહીશ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.